નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહર્ષિ કર્ણાદ, ડૉક્ટર એકમ સારાભાઈ, મહર્ષિ સુશ્રુત શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25, તારીખ 20/1/2025, સોમવારનું, ધોરણ 9, વિષય વિજ્ઞાન, કુલ ગુણ 50, સમય છે 2 કલાક. સૂચના: આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગો છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે. 2. જમણી બાજુ આંકડાનો પ્રશ્નનો કુલ ગુણ દર્શાવેલા છે. જો આ વિડીયોમાં પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આખા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, ઉત્તર સાથે. પ્રશ્ન વિભાગ એ 15 ગુણનો છે. નીચેના આપેલા 1 થી 10 ના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ છે. આપણને 10 પ્રશ્નો આપણા જવાબ આપી દીધેલા છે. સોરી, 15 ગુણોના જવાબ આપી દીધેલા છે. 1 એટીપી આખું નામ છે એડીનું સાઇન ટ્રાઇફોસ્ફેટ. જવાબ 2 છે કાર્બન ડાયોક્સાઇડ. 3 ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા. 4 બાષ્પીભવન. 5 દૂધ. 6 3 છે બી એટલે 7 સી. 8 સાચું. 9 સાચું. 10 સાચું. 11 ખોટું. 12 તંતુ. 30 કેજી. 14 ફોસ્ફરસ અને 15 આયર્ન. આ વિભાગ એના 15 ગુણનો જવાબો. વિભાગ બી, વિદ્યાર્થી મિત્રો, આપની પાસે પેપર હોય તો પેપર દેખી આ પેપરનો ઉત્તરો જોઈ શકે છે અને સોલ્યુશન પણ આપણે કરી શકીએ છીએ. વિભાગ બી 12 ગુણ. નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ 6 પ્રશ્નોના મહત્વ 40 થી 50 શબ્દોમાં મર્યાદામાં જવાબ આપો. 1. પ્રશ્ન નંબર 16, દ્રવ્યના કણોની લાક્ષણિકતા નીચે મુજબ છે. એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ઉર્જા વધારે છે. દ્રવ્યના કણો એકબીજાના અંતરમાં મિશ્રિત થયેલા હોય છે કારણ કે દ્રવ્યના કણો વચ્ચેના અવકાશના બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. પ્રશ્ન નંબર 17, વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી પ્રસાધનના કાર્યો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ 4 એના પ્રસાધન કાર્યો છે. પ્રશ્ન નંબર 18, અંતર આપેલા સમયગાળાના ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતરે કહે છે. એનો જવાબ પણ આપેલો છે. આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 19, જડત્વ. પ્રશ્ન નંબર 20 નો જવાબ આપેલો છે. આપણે સ્કોપ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. 19, 20. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 નો જવાબ આપેલો છે. પ્રશ્ન નંબર 22 ને થોમસનો પરમાણુ નમૂનો, એનો આકૃતિ પણ બતાવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, વિદ્યાર્થી મિત્રો, અર્ધવર્ધનશીલ પેશી જે પેશીના કોષ વિભાજન માટે નવા કોષોનું સર્જન કરે એના વાક્યો આપેલા છે. જવાબો. પ્રશ્ન નંબર 24, તફાવત, દળ અને વજન બંને વચ્ચેનો તફાવત પણ આપેલો છે. પ્રશ્ન વિભાગ સી 15 ગુણ. વિભાગ સી 15 ગુણ. એના પણ પ્રશ્ન નંબર 25 જવાબ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 26 નો જવાબ આપેલો છે. પ્રશ્ન નંબર 27 નો જવાબ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ. 28 નંબરમાં પણ જવાબ આપી દીધેલો છે.
29 નંબર ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે જવાબ આપ્યો છે. જવાબ નંબર 30 સમસ્થાનિકો આપેલો છે. પ્રશ્ન નંબર 31 નો ગુરુત્વ પ્રવેગનો જવાબ આપેલો છે. વિભાગ 32 નો પણ જવાબ આપેલો છે. વિભાગ ડી 8 ગુણ. નીચેના આપેલા પ્રશ્નો કોઈ પણ બે પ્રશ્નોના મહત્તમ 90 થી 120 શબ્દોમાં મર્યાદામાં જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 33 થી 35. પ્રત્યેકના 4 ગુણો છે. આપણે જોઈ રહ્યા છીએ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. 33મો પ્રશ્નનો જવાબ આપેલો છે. પ્રશ્ન નંબર 34 આણ્વીય દળની ગણતરી જે આપેલી છે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા એજ્યુકેશનને લગતા સ્પોર્ટને લગતા તમામ વિડીયો અમારી ચેનલમાં આપને જોવા માટે મળશે. પ્રશ્ન નંબર 35 રુથરફોર્ડનો પરમાણુનો નિયમ આપણે જોઈ રહ્યા છીએ. એનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.